કે કોંગ્રેસને લૂંટવાની આદત પડી ગઈ છે, તેમના સલાહકારના નિવેદનથી જાહેર થઈ ગયું છે। અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું। કેવા લોકોને? જે ઘૂસપેઠિયા લોકો છે એમને, જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે, પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે, ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં। આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં। અને એટલા જ માટે એના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દઈશું નહીં। આ કોંગ્રેસ વર્ષો સુધી, જે રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે 15% પૈસા પહોંચે છે, રૂપિયો મોકલું છું તો બાકીના 85% એ પૈસા ચવાઈ જાય છે। એ કોણ હતા? એ બધા જ કોંગ્રેસી હતા। ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું। એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા, લૂંટી લેતા હતા। એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું। આજે જ્યારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી એ બંધ કરાવી, આ લૂંટરાઓના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી, એમને ડાયરેક્ટ બેનિફિટ મળે, લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય, કોઈ વચેટિયું નહીં, કોઈ દલાલ નહીં, અને એટલા માટે રૂપિયો મોકલે તો પૂરો રૂપિયો એના હાથમાં આવે, એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો એ હલચલી ગયા છે। એમને લાગે છે કે એમના હાથમાં હવે કંઈ આવતું નથી, ને એટલા માટે એમણે આ દેશના લોકો, જે મહેનત કરવાવાળા લોકો છે, અને મહેનતથી કરેલી આ કમાણી જે પોતાના વારસદારોને આપવાનો એનો અધિકાર છે, એની પર ટેક્સ નાખીને એ ટેક્સના પૈસા જો કોઈ સમુદાયને એને ખુશ કરવા માટે આપવાનો પ્રયત્ન કરે એ અમે હરગીજ ચલાવી લેવાના નથી, અને અમે એનો જબરજસ્ત વિરોધ પણ કરીએ છીએ। આજે આ કોંગ્રેસની જે મથરાવટી મેલી છે એ આજે લોકોની સમક્ષ ખુલ્લી પડી ગઈ છે। અને આ દિન સુધીમાં તમે રાજીવ ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, મનમોહનસિંહ હોય, એ બધાની મથરાવટી મેલી છે। એમને સીધા આડકતરા અને સમર્થન આપ્યું છે, ને જે એમના મુખ્ય સલાહકાર છે એમણે આ વાતને જાહેર કરીને એમના જે મનમાં છે એ આજે સ્પષ્ટ કર્યું છે। ગઈકાલે પણ કર્ણાટકની અંદર જે લાભાર્થી હતા, જે લોકોને રિઝર્વેશનનો અધિકાર છે, જન્મજાત અધિકાર મળ્યો છે, એવા લોકોમાંથી પણ એમનો અધિકાર કાપીને એમણે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે 4% જેટલો એમને રિઝર્વેશન આપવાનો નિયમ કર્યો છે। એમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી, આ ચોક્કસ એ રદ થશે, પરંતુ એની પાછળ એમની જે મથરાવટી મેલી છે એમાં દેખાઈ આવે છે કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરવા માટે જેને અધિકાર છે, જે વર્ષોથી પીડિત છે, એવા લોકોના અધિકારમાંથી આ 4% રિઝર્વેશનનો અધિકાર કાપીને એ જો કોઈને આપવાનો પ્રયત્ન કરશે, ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે, અને કોઈ પણ સંજોગોમાં અમે આ ચલાવીશું નહીં, એ પણ આપની સમક્ષ હું મૂકવા માંગુ છું। ધોરાજીમાં એક રિક્ષા ચાલકે બે ભાઈઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર જેતપુર રોડ પર બે ભાઈઓને